નમસ્કાર, હું રવિ ઓઝા અને આપ જોઈ રહ્યા છો આઝાદ મીડિયા લાઈવ। દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના તાલુકા પંચાયત કચેરી મનરેગા યોજનાના લાખના કર્મચારીઓ લાભાર્થીઓનો અવાજ દબાવવા માટે પોલીસ ફરિયાદ કરવામાં આવી। મનરેગા યોજનાના કર્મચારી રાજુભાઈ ચીમનભાઈ અને એમના સાથે ટેકનિકલો મળીને લાભાર્થીને માર મારવામાં આવ્યો હતો અને એમની ઉપર ખોટી ફરિયાદ દાખલ કરવામાં આવી હતી। લાભાર્થી અને બીજેપીના તાલુકા પંચાયતના સભ્યો, જિલ્લા પંચાયતના સભ્યો અને સરપંચને મળીને મનરેગા યોજનાના કર્મચારીઓ સામે પોલીસ ફરિયાદ કરવામાં આવી અને તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવી હતી। આ કાર્યવાહી બાદ પોલીસ પ્રશાસન તાત્કાલિક આ કર્મચારીઓ સામે પગલાં લેવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી। ધાનપુર તાલુકાના મનરેગા યોજનાના અધિકારીઓ ટકાવારી લેતા હોય છે। આ વિડીયો આપણે 2 દિવસ પહેલા આપણા ન્યૂઝના માધ્યમથી જાહેર કર્યો હતો। ટકાવારી લઈને લાભાર્થીઓને તેમને વહીવટી આવતી નહીં અને ધાનપુર તાલુકામાં જે એજન્સીઓ છે તેમની વહીવટી આવી જતી હોય છે। જોકે મનરેગા યોજના ગરીબ આમ જનતા માટે છે કે પછી આવા સભ્ય અને જિલ્લા પંચાયતના સભ્યો માટે? રિપોર્ટર કલ્પેશભાઈ ચૌહાણ, આઝાદ મીડિયા લાઈવ, ધાનપુર। ધક્કા મૂકી કરીને કાઢ્યો અને પેલા ભાઈ મને ઝાપટ મારી, અહીંયા પકડ્યો અને એમના કર્મચારીઓ પાયરા જે હતા એ લોકો બી મને પકડવા લાગ્યા। બરાબર, મેં મારા કામ માટે જ ગયેલો। હા, અને બીજું કે આજરોજ કયા ગુનામ તમને અહીંયા લાવવા માટે આવ્યા? હવે એ લોકો મારી પર હું મારા કામ માટે ગયેલો અને મને મારીને એ લોકો મારી ઉપર અરજી કરી અહીંયા। પછી અહીંયા સાહેબે મને કસ્ટડી મૂક્યો, કારણ કે એ લોકો મને અરજી આપી એટલે સાહેબે કસ્ટડી મૂક્યો પણ હું ક્રોસ ફરિયાદ આપવા પણ રાત્રે મને મૂક્યો એટલે મેં કાલે બોલાવીને કે હું ક્રોસ ફરિયાદ મેં કીધું આપું એમ। તો આજે મેં આજ ફરિયાદ આપી। હા, એને બી અંદર આજે ને આજે જોઈએ। મને જે કર્યું છે રાત્રે હેરાન, એને બી થવું જોઈએ। એને બી 24 કલાક તો રાખો જ। દિનેશભાઈ જિલ્લા સભ્ય છે એને વાત નથી કરો, બરાબર, નહીં તો તમારું કામ નહીં થાય। બરાબર, એટલે પેલા છાના જઈને પૈસા બરાબર, 1000 લેતા હોય તો 5000 આલી દે। આવી રીતે દરેક જગ્યાએ આ અમારા ધાનપુર તાલુકાના લગભગ આખા તાલુકાના થઈને 5 કરોડની ઉપર પૈસા ઉઘરાવેલા છે આ લોકો। ચાલો મારી વાત એક સાંભળો કે ભાજપના રાજમાં ભ્રષ્ટાચાર થાય છે, સાચી વાત કે ખોટી? સાહેબ, એ તો આપણે બધાને નજરે દેખાય છે, પણ તમે સાચી વાત માનો કે નહીં માનતા એમ પૂછું? માન્ય ને સાહેબ, કેમ નહીં માન્ય? ભ્રષ્ટાચાર થાય છે? હા, મારે હાથથી પૈસા આલેલા છે ઘણાના એપીઓને। ભાવેશ કરો ને, એને ઓછામાં ઓછા 20 લાખ રૂપિયા મેં મારા હાથથી બધા કાર્યકરોના આપેલા છે। નહીં કામ થાય તો અમે મજબૂરીથી આપેલા છે। શેના કામ માટે? ભાજપના સરકારમાં જો ભ્રષ્ટાચાર થતો હોય તો તમે બોલવા માટે કેમ રાજી? અમે દર વખતે બોલીએ છીએ, બરાબર, અમે દર વખતે બોલીએ છીએ, પણ આ તો અધિકારીઓને ટેવ પડી ગઈ, કશું કરતા